આ દેશમાં દરેક જગ્યાએ સ્વાર્થના નામે ભ્રષ્ટાચાર જીતે છે અને આ ભ્રષ્ટાચાર સામાન્ય લોકો માટે મોત બનીને આવે છે, તેમને જીવતા ભૂંજી નાખે છે, ડૂબાડી નાખે છે। જે દેશમાં ભગવાનને નામે વોટ લેવાય છે એ દેશમાં માણસ લાચાર બનીને પોતાના હક માટે, પોતાના જીવન માટે મરતો રહે છે, કારણ કે નેતાઓ અને અધિકારીઓ લાખો કરોડોની કટકીઓ લઈને પોતાના પેટ ભરતા રહે છે। જ્યાં સરકારનું કામ ભ્રષ્ટાચારને રોકવાનું હોય ત્યાં તમાશા જુએ છે સરકાર। રાજકોટમાં એસઆઈટીની રચના તો કરી દેવાય છે, પણ શું એ પરિવારોને ક્યારેય ન્યાય મળશે જેમણે પોતાના સ્વજનો ગુમાવી દીધા છે? પાપના ભાગીદારો કેટલાયની આપણે વાત કરી રહ્યા છીએ, ત્યારે મ્યુનિસિપલ કમિશનર, કલેક્ટર, પોલીસ કમિશનર, ફાયર વિભાગના અધિકારીઓ, નેતાઓ આ બધાની જવાબદેહી બને છે અને એટલે જ આ બધા પાપના સરખે ભાગે ભાગીદાર છે। આ બધા જે પાપીઓ છે જેમણે ગેમ ઝોનને મસાણમાં ફેરવી નાખ્યું, મોતના માંચડામાં એનઓસી વગર જ પોલીસ તંત્રએ લાયસન્સ મંજૂર કરી દીધું અને તેની નકલ ફાયર, માર્ગ મકાન વિભાગને રવાના કરાઈ હતી। મુખ્ય આરોપીઓ સુધી તો પહોંચવા માટે સીટના અધિકારીઓને રસ છે કે નહીં તેમ તે સવાલ થાય છે, કારણ કે ડોકેટ શીટ જેમાં ક્લર્કથી લઈને જેસીપી સુધી કોણે શું અભિપ્રાય આપ્યો હતો તેની તમામ વિગતો હોય છે, પણ આ ફાઇલ કબજે જ નથી કરાઈ। તો આ કોને બચાવવાના ખેલ ચાલી રહ્યા છે તે સવાલ થાય। મહેસૂલ કચેરીનું લોકાર્પણ કરતી વખતે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કબૂલાત કરી હતી કે આ ગુજરાતમાં સૌથી વધારે ભ્રષ્ટ કોઈ ખાતું હોય તો એ મહેસૂલ ખાતું છે, મહેસૂલ વિભાગ છે, અને બીજા નંબરે ગૃહ વિભાગ આવે છે। નીતિન ગડકરીએ પણ જ્યારે મંત્રીપદના શપથ લીધા હતા ત્યારે એમણે પણ કહ્યું હતું કે આરટીઓ એ ચંબલના ડાકુ જેવું તંત્ર છે, પણ પછી શું થયું? કંઈ જ નહીં। લૂંટારુઓની લૂંટ એક વિભાગ નહીં પરંતુ ટોપથી લઈને બોટમ સુધી બધે જ ચાલે છે અને એ જ કારણ છે કે તક્ષશિલાથી માંડીને રાજકોટ સુધી આવા હત્યાકાંડ બનતા રહે છે। પાપના ભાગીદારો કોણ કોણ છે નામ સહિત આપણે વાત કરીશું, કોની શું જવાબદારી હતી અને કોણે શું કર્યું એને લઈને પણ આપણે વાત કરીશું, પરંતુ સૌથી પહેલા આપણી સાથે પૂર્વ ચીફ ફાયર ઓફિસર રાજેશ ભટ્ટ જોડાઈ ગયા છે। તેમની પાસેથી કેટલાક સવાલોના જવાબ મેળવવાની કોશિશ કરીશું। રાજેશભાઈ, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં। રાજકોટમાં જે આટલો મોટો અગ્નિકાંડ થયો, જે હત્યાકાંડમાં પરિણમ્યો, એક ગેમ ઝોન જે ડેથ ઝોનમાં પરિવર્તિત થઈ ગયું, મસાણ બની ગયું, જીવતા બાળકો, યુવાનો તેમાં ભૂંજાઈ ગયા, તો ફાયર ઓફિસરની શું કોઈ જવાબદારી નથી? ફાયર વિભાગની શું એમની જવાબદારી બનતી હોય છે અને ક્યાં ક્યાં નિષ્ફળ રહ્યા? ખૂબ અગત્યની બાબત છે કે આખી પ્રક્રિયા છેલ્લા જ્યારથી ઘટના બની છે એ ઘટના બન્યાના તારીખથી આપણે અવારનવાર ચર્ચા કરીએ છીએ કે આખી પ્રક્રિયામાં કયા ખાતાની ક્યારે પરમિશન લેવાની હોય એ કદાચ આપણે સમજી શકતા નથી। કોઈ પણ પ્રકારનું બિલ્ડિંગ જ્યારે તમે કન્સ્ટ્રક્શન કરો છો ત્યારે બે તબક્કે સૌથી પહેલા મંજૂરી લેવાની હોય છે કે એ બિલ્ડિંગ બનાવતા પહેલા ફાયરનો ઓપિનિયન લેવાનો હોય છે કે અમે આ પ્રકારનું બિલ્ડિંગ બનાવવા માંગીએ છીએ, એની આ ડિઝાઇન તમે તૈયાર કરી છે અને એ ડિઝાઇનમાં ત્યાં જે સંભવિત જોખમો ઊભા થવાના છે એ માટે શું કરવાનું સલામતી માટે એનો ફાયરનો ઓપિનિયન મેળવવાનો હોય છે। સાથે સાથે એ બિલ્ડિંગ બાંધવા માટેની રજા ચિઠ્ઠી બાંધકામની એસ્ટેટ ડિપાર્ટમેન્ટ દ્વારા લેવાની હોય। ફાયરનો ઓપિનિયન મળી ગયા પછી ફાયર ડિપાર્ટમેન્ટ આખરીમાં જ્યારે બિલ્ડિંગ સંપૂર્ણ બની જાય ત્યાં સુધી કોઈ જગ્યાએ પિક્ચરમાં હોતું નથી। અચ્છા, બિલ્ડિંગ બની ગયા પછી જે સિસ્ટમનો માટે ઓપિનિયન આપ્યો છે કે તમારે પેસિવ ફાયર પ્રોટેક્શન આટલું કરવાનું છે, હાર્ડ ફાયર હાઇડ્રન્ટ સિસ્ટમ કરવાની છે અથવા બીજા જે અન્ય સાધનો કરવાના છે, એની એક્ઝિટ વે, એનો એન્ટ્રી વે એ બધી તપાસવાના છે, એ બધાનું ફિઝિકલ વેરિફિકેશન અને ઇન્સ્પેક્શન થઈ ગયા પછી એનો એક રેકોર્ડ બનતો હોય છે, એનું વિડીયોગ્રાફી થતી હોય છે અને એનઓસી અપાતું હોય છે। એ એનઓસી અપાઈ ગયા પછી એને બિલ્ડિંગ યુઝ પરમિશન એટલે બીયુ પરમિશન મેળવવા માટે એસ્ટેટ ખાતે અરજી કરવાની અને એ બધું જરૂરિયાત મુજબનું આના ડોક્યુમેન્ટ હોય તો એસ્ટેટ ડિપાર્ટમેન્ટ બીયુ પરમિશન આપે છે। એ બંને થઈ ગયા પછી ઇલેક્ટ્રિકલ એનર્જી સપ્લાય લેવા માટે જે કોઈ પણ વીજ કંપની હોય, જીયુવીસીએલ હોય, યુજીવીસીએલ હોય કે ટોરન્ટ પાવર હોય, આ બે ડોક્યુમેન્ટના આધારે એને ઇલેક્ટ્રિક સપ્લાય આપે છે। કોમર્શિયલ બિલ્ડિંગ હોય, એસેમ્બલી બિલ્ડિંગ હોય, પબ્લિક ગેધરિંગ લોકેશન હોય, આ ટાઈપના ગેમ ઝોન હોય, એમ્યુઝમેન્ટ પાર્ક હોય કે બીજો કોઈ પણ આવો કોમર્શિયલ વપરાશ હોય,
અને પબ્લિક ગેધરિંગ કરવાનું હોય તો એના બુકિંગ માટેનું લાયસન્સ પોલીસ વિભાગ તરફથી આપવાનું હોય છે. આ આખી પ્રક્રિયા પૂરી થયા બાદ જે તે બિલ્ડિંગનો વપરાશ શરૂ કરી શકાય છે, એ પહેલા શરૂ કરી શકાતો નથી. અહીંયા ઘડી જે ચૂક રહી ગઈ છે, તો એ ચૂક ક્યાંક ને ક્યાંક ડિપાર્ટમેન્ટોની વચ્ચે કોમ્યુનિકેશન ગેપ રહ્યો છે, એ હકીકત છે. તબક્કાવાર કોને જાણ થવી જોઈતી હતી એ ત્યાં નથી થઈ, એ પણ હકીકત છે. પણ વ્યક્તિગત ખાતાની જે કાર્યવાહી કરવાની હોય, તો જ્યારે હું ચાર્જમાં હતો એ વખતે અમે લોકો એક આ પદ્ધતિ અપનાવી હતી કે અમારા ધ્યાનમાં કોઈ પણ એવી એનોમલી ધ્યાનમાં આવે અને અમારા કાર્યક્ષેત્રમાં કે પાવરમાં ના આવતું હોય તો અમે સક્ષમ સત્તા તરીકે કમિશનર સાહેબનું ધ્યાન દોરતા હતા કે આ પ્રકારની વસ્તુ થઈ રહી છે અને રોકવી જોઈએ અને સીલ મારવું જોઈએ. આ બધી પ્રક્રિયાઓમાં ક્યાંક ને ક્યાંક ચૂક થઈ છે. ડિપાર્ટમેન્ટો વચ્ચે આંતરિક કોમ્યુનિકેશનનો કોઈક જગ્યાએ એવો મોટો ગેપ રહ્યો છે કે આપણે જેના કારણે એકબીજાનું સંકલન નથી થયું, બુકિંગની મંજૂરી અપાઈ ગઈ અને અલ્ટિમેટલી પરિણામ આપણી સામે છે. અચ્છા રાજેશભાઈ, જ્યારે કોઈ બિલ્ડિંગ બાંધે છે, કોઈ ઇમારતને ચાલુ કરવાની હોય ત્યારે ફાયર વિભાગ પાસે મંજૂરી લેવા કે ઓપિનિયન લેવા જાય અને છેલ્લે આપણે કહ્યું કે પ્રોસેસમાં આવે છે, પિક્ચરમાં આવે છે, પરંતુ જો આખું ગેરકાયદેસર બાંધકામ આવી રીતે ચાલવા લાગે છે ને બધું ચાલતું રહે છે, તો શું એ જવાબદેહી ફાયર વિભાગની બને છે કે ખરા કે એ ખબર પડે કે કઈક જગ્યાએ આવું ચાલી રહ્યું છે તો સામેથી પોતે નોંધ લે અને બંધ કરાવે, તપાસ કરાવે? બિલ્ડિંગના બાંધકામના કાર્યક્ષેત્રમાં ફાયર ડિપાર્ટમેન્ટ ક્યાંય વચ્ચે નથી આવતું. જે બાંધકામની રજા ચિઠ્ઠી એસ્ટેટ ડિપાર્ટમેન્ટે આપી હોય એનું કોન્સ્ટન્ટ મોનિટરિંગ હોય છે ત્યાં, કે તમે જે બિલ્ડિંગની બાંધકામની રજા ચિઠ્ઠી આપી છે એ પ્રમાણે નિયમ અનુસાર બાંધકામ થાય છે કે નહીં, અને એ બાંધકામમાં કોઈ પણ એનોમલી હોય તો એ અંગેની જરૂરી તમામ વહીવટી અને કાનૂની આનુષંગિક કાર્યવાહી એસ્ટેટ ડિપાર્ટમેન્ટ દ્વારા થતું હોય છે. બિલ્ડિંગના બાંધકામ આપણે દરમિયાન ફાયર સર્વિસ કોઈ જગ્યાએ પિક્ચરમાં હોતું નથી. અચ્છા, એટલે ફાયર સેફટી ન હોય તો પણ એ ફાયર વિભાગ પોતે સામેથી કાર્યવાહી ન કરી શકે, એ ન જોઈ શકે કે અહીંયા ફાયર સેફટી નથી, પણ તો પણ એ પોતે કંઈ નથી કરી શકતું સ્વૈચ્છિક રીતે? ના નહીં, કંઈક આપણે સમજવામાં મુશ્કેલી થાય છે. મેં એમ કહ્યું બાંધકામ બાબતે નહીં, બાંધકામ બાબતે મારો સવાલ નથી રાજેશભાઈ, બાંધકામ બાબતે મારો સવાલ નથી. મારો સવાલ એ છે કે જો ક્યાંય ફાયર સેફટી નથી કોઈ બિલ્ડિંગમાં, તો શું ફાયર વિભાગ એ કામ એની જવાબદારી બને છે ક્યાંય? એ આપની પાસેથી સમજવું છે સામાન્ય લોકો માટે પણ કે શું ફાયર વિભાગની જવાબદારી બને છે કે અહીંયા એ તપાસવા માટે જાય કે અહીંયા ફાયર સેફટી છે કે કેમ, અહીંયા નિયમો પ્રમાણે કામ ચાલે છે કે કેમ? એટલે મેં શરૂઆતમાં એ જ કહ્યું કે આવી કોઈ પણ બાબત ધ્યાનમાં આવે તો અમદાવાદમાં અમે લોકો આ પ્રકારની બાબત ધ્યાનમાં આવે અને ચીફ ફાયર ઓફિસરના કાર્યક્ષેત્રમાં ના આવે તો મ્યુનિસિપલ કમિશનર અથવા ખાતાના સક્ષમ અધિકારીની મંજૂરી મેળવી અને એ અંગેની કાર્યવાહી કરાવતા હતા. આપણે પાવર તો હમણાં આપવામાં આવ્યા. જ્યારે સ્ટેટ ફાયર પ્રિવેન્શન એક્ટ આવ્યો ત્યારે એ પહેલા જ્યારે મ્યુનિસિપલ કમિશનર સાહેબ હસ્તક પાવર હતા અને ડેપ્યુટી કમિશનર ડેઝિગ્નેટેડ હોય તો એના ધ્યાન ઉપર લાવીને આવી પ્રવૃત્તિ રોકવાની કાર્યવાહી થતી હતી. એ પ્રમાણે ત્યાં કરવી જોઈતી હતી. બિલકુલ, એટલે એ પ્રમાણે કામ કરવું જોઈતું હતું પણ ન થયું. રાજેશભાઈ, ખૂબ ખૂબ આભાર આપનો સંદેશ ન્યૂઝ સાથે વાત કરવા માટે. એટલે ઘણી બધી જગ્યાએ બેદરકારી થઈ છે, એ ક્યારેક ઇરાદાપૂર્વક થઈ છે, ઘણી બધી જગ્યાએ મોટા ભ્રષ્ટાચાર પણ થયા હશે, તપાસ થશે એટલે ધીમે ધીમે સામે આવશે કે કોણ કોણ આ પાપીઓમાં ભાગીદાર હતા. પરંતુ કેટલાક આંકડાઓના માધ્યમથી સમજવાની કોશિશ કરીશું. અત્યાર સુધી કેટલા લોકોની પૂછપરછ શરૂ કરવામાં આવી છે, એમની શું જવાબદારી હતી એ આપણે સ્ક્રીનમાં બતાવીશું. તો આ ઇમારત છે જે આપણે બતાવી રહ્યા છીએ, એ સાગઠિયાની ઇમારત કે જેમને પણ પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા અને એમની 50-60 હજારની આવક હતી, ઇન્કમ હતી અને કરોડોની એમની પાસે પ્રોપર્ટી ક્યાંથી ઊભી કરવામાં આવી એ પણ સવાલ થાય. સ્વાભાવિક છે કે એમાં કંઈ ઊંધું સૂધું ન થયું હોય તો એ શક્ય જ નથી કોઈ સામાન્ય માણસ માટે. પરંતુ કયા કયા લોકોની અત્યારે પૂછપરછ કરવામાં આવી રહી છે? તો ગ્રાફિક્સના માધ્યમથી સમજવાની કોશિશ કરીશું કે કોણ કોણ આ પાપમાં કેટલા ભાગીદાર હતા અને અત્યાર સુધી આ ભ્રષ્ટાચારના ખેલમાં કેટલા લોકો ઝડપાયા છે ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષમાં, એના પર પણ નજર કરીશું. સૌથી પહેલા આપણે વાત કરીએ તો આ રાજકોટ મહાનગરપાલિકાના ટીપીઓ
એમડી સાગઠિયા, જેનો ફોટો પણ અમે બતાવી રહ્યા છે, એમડી સાગઠિયા કે જેઓ સસ્પેન્ડેડ છે અને તેમની પૂછપરછ કરવામાં આવી. આ સાગઠિયાને ચાલુ મિટિંગમાંથી લઈ જવામાં આવ્યા અને તેમની પૂછપરછ કરવામાં આવી છે કે તેમણે શું કામગીરી કરી હતી, શું નહોતી કરી. જો ગેરકાયદેસર બાંધકામ હતું તો શા માટે કાર્યવાહી ન કરવામાં આવી, એ સૌથી મોટો સવાલ થાય. સાગઠિયા પાસે જેમ વાત કરી કે 50 થી 60 હજારની નોકરી છે, પરંતુ તેમની પાસે કરોડોની મિલકત અલગ અલગ શહેરોમાં છે, રાજકોટમાં છે, ગોંડલમાં છે, વીરપુરમાં છે, મોરબી સહિત અનેક જગ્યાએ તેમની પાસે પ્રોપર્ટી છે. તો એ ક્યાંથી આવી? આ બધા જ અધિકારીઓની પ્રોપર્ટીની મિલકતની પણ તપાસ થવી જોઈએ. ચરખડીમાં વિશાળ જગ્યામાં તેમની પાસે આધુનિક ફાર્મ હાઉસ છે અને સાગઠિયા અને તેમના પરિવારના નામે અનેક જમીન છે, પેટ્રોલ પંપ્સ છે. તો સ્વાભાવિક છે કે સવાલ થવાના કે આટલું બધું આવ્યું ક્યાંથી. અને બીજા એ અધિકારીની વાત કરીએ, એક બાદ એક અધિકારીની આપણે વાત કરીશું. બીજા અધિકારી છે, એ આંકડાઓ છે કે જે અમે આપને બતાવી રહ્યા છે કે છેલ્લા કેટલાક વર્ષમાં શું કાર્યવાહી કરવામાં આવે છે એસીબી દ્વારા. એસીબીના આંકડા પ્રમાણે ગૃહ વિભાગ આજે ગુજરાતમાં સૌથી વધારે ભ્રષ્ટ છે. પહેલા મહેસૂલ ખાતું હતું, એનો નંબર ગૃહ વિભાગે લઈ લીધો છે. પંચાયત વિભાગ તેમાં બીજા ક્રમે આવે છે અને મહેસૂલ વિભાગ ભ્રષ્ટાચારમાં અત્યારે ત્રીજા ક્રમે આવે છે. ગૃહ વિભાગના અધિકારીઓ સામે 2023ના આંકડા છે, 66 કેસ નોંધાયા છે માત્ર ગૃહ વિભાગમાં જ. તેમાંથી 2 કેસ ક્લાસ 2 અધિકારી સામે નોંધાયા છે, 63 કેસ ક્લાસ 3 અધિકારી સામે નોંધાયા છે. એટલે એમાં પણ તમને દેખાશે કે ક્લાસ 1 અધિકારી સામે કેટલી તપાસ થાય છે, કેટલા ઝડપાય છે. ક્લાસ 1 અધિકારી સામે 7 કેસ, 28 કેસ ક્લાસ 2 અધિકારી સામે નોંધાયા છે, 130 કેસ ક્લાસ 3 અધિકારી સામે, એટલે જે નીચેના લેવલમાં આવે છે હાયરાર્કીમાં, એમના પર સૌથી વધારે કેસ થાય છે. અને આ આંકડા જે ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાતની વાતો કરાય છે, પરંતુ છેલ્લા 2 વર્ષમાં ગુજરાતમાં ભ્રષ્ટાચારમાં 16.5% વધારો થયો છે. આ કેસ જે સામે આવ્યા છે એની નથી સામે આવ્યા, એ તો ઘણો મોટો આંકડો હશે. અને 2023માં જે આંકડો 2022માં 169 હતો તે વધીને 276 પર પહોંચી ગયો છે. એટલે આ આપ સમજી શકો છો કે ગુજરાત જ્યારે ખાતો નથી, ખાવા દેતો નથી એવું કહેવામાં આવતું હતું, પરંતુ ગુજરાતમાં કેવી રીતે ખેલ રચવામાં આવે છે ભ્રષ્ટાચારના. બીજા એક અધિકારીની આપણે સાગઠિયાની વાત કરી, પરંતુ એસકે ચૌહાણની વાત કરીએ, પીજીવીસીએલના અધિકારી છે. એમના દ્વારા કનેક્શન ક્યારે આપવામાં આવ્યું એ સવાલ થાય છે. એમની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. જો આ ગેરકાયદેસર એકમ ધમધમતું હતું તો પછી મંજૂરી કેમ આપવામાં આવી વીજળીને લઈને, એ પણ સવાલ થઈ રહ્યા છે. અને 2021 બાદ તેમણે કેટલી વખત અહીં જઈને તપાસ કરી હતી, શું ક્યારે એવી તપાસ થતી હોય છે ખરી, એ પણ સવાલ થાય. અને આવા તો કેટલાય અધિકારી છે, અધિકારી ફોટોથી આપણે સમજવાની કોશિશ કરી રહ્યા છીએ. અને આ બધા વચ્ચે અધિકારીઓ તો પણ ઝડપાય છે, પરંતુ નેતા કેટલા ઝડપાય છે એની આપણે વાત કરીએ તો એ નેતા છે 0. એ નેતા કે જે આપણે સરકારમાં બેઠેલા નેતાઓની વાત કરીએ, મુખ્યમંત્રી હોય, ગૃહમંત્રી હોય, એમની જવાબદેહી બને છે, પરંતુ જ્યારે ભ્રષ્ટાચારના કેસ બનતા હોય, આવી બધી મોટા મોટા ષડયંત્ર આવતા હોય, કાંડ સામે આવતા હોય, ત્યારે સાંસદની પણ જવાબદારી બનતી હોય છે, ધારાસભ્યની પણ જવાબદારી બનતી હોય છે, પરંતુ એ કોઈની ભૂમિકા અહીં સામે નથી આવી. અને ભ્રષ્ટાચારમાં અત્યાર સુધી કેટલા કેસમાં નેતાઓ ઝડપાયા છે તો એ 0 છે. અને એસીબીના આંકડા પ્રમાણે જેમ હમણાં આપણે વાત કરી કે ગૃહ વિભાગ એ સૌથી વધારે ભ્રષ્ટ છે. અને આવા ઘણા અધિકારીઓ છે જે અમે આપને બતાવી રહ્યા છીએ, તપાસ ચાલી રહી છે. અને ગઈકાલે જે સવાલ થયા કે જ્યારે આ ક્રાઇમ સ્થળ એ ખૂબ મહત્વનો પુરાવો હોય છે તો એના પર કેમ અત્યારે જમીન સમથળ કરી નાખવામાં આવી, એને લઈને પણ સવાલો ઉઠી રહ્યા છે. પરંતુ ટોપથી બોટમ સુધી કોણ કોણ તેમાં સંડોવાયેલા હતા, કોણ નેતાઓની તેમાં ભાગીદારી હતી, સાંઠગાંઠ હતી, એને લઈને પણ તપાસ થવી જોઈએ. જ્યારે આવી ઘટનાઓ બનતી હોય છે ત્યારે કોનું કનેક્શન સામે આવતું હોય છે, આ પાપના ભાગીદાર કોણ કોણ બનતા હોય છે, વાસ્તવમાં હોય છે, ને ક્યાં સુધી તપાસનો રેલો પહોંચતો હોય છે, પહોંચવો જોઈએ, એ બધા મુદ્દા પર આપણે વાત કરીશું. આપણી સાથે જયેશ ઠકરાર, રેસિડેન્ટ એડિટર છે રાજકોટના સંદેશના, એ આપણી સાથે જોડાઈ ગયા છે. આ ઉપરાંત આરએલ સંઘાણી કે જેઓ નિવૃત્ત ડીવાયએસપી છે, તેઓ પણ આપણી સાથે જોડાઈ ગયા છે. આ બંનેનું સ્વાગત છે. જયેશભાઈ, આપણે જ્યારે વાત કરી રહ્યા છે કે પાપના ભાગીદાર કેટલા, પણ શું આપને લાગે છે કે જે તપાસ થઈ રહી છે તો બહુ નાના સ્તરે થઈ રહી છે, જે અધિકારીઓને બોલાવવામાં આવ્યા છે તો ખૂબ મર્યાદિત છે, વાસ્તવમાં તો આ બહુ મોટું ફેલાયેલું છે જાળ? કૃષ્ણા, જે રીતે અત્યારે એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા અધિકારીઓની પૂછતાછ ચાલી રહી છે, પરંતુ હું આપને જણાવી દઉં કે જે ફાર્મ હાઉસ અને જે લક્ઝુરિયસ લાઇફસ્ટાઇલ રાજકોટના ટાઉન પ્લાનર એમડી સાગઠિયાની આપણે સ્ક્રીન ઉપર જોઈ, એ બધી જ બાબતો કોઈ એસીબીએ પર્દાફાશ નથી કર્યો.
એ તો મીડિયાની ટીમો ત્યાં પહોંચી છે. એસીબીની ટીમો શું અત્યાર સુધી ઊંઘતી હતી? 2023માં એમણે 276 કેસ કર્યા, પરંતુ આ સાગઠિયા કે જે રાજકોટના ટાઉન પ્લાનર છે એ રાજકોટ મહાનગરપાલિકાના રાજાની જેમ વર્તતા હતા. છેલ્લા 10 વર્ષથી એક જ પોસ્ટ ઉપર એક ખેત મજૂરના તેજસ્વી પુત્ર તરીકે, ભલે એમની ભણતરની કારકિર્દી ચોક્કસપણે ઉજ્જવળ હોઈ શકે, પરંતુ એમનો ભ્રષ્ટાચારનો ગ્રાફ કોઈને ખબર ના હોય એવું બની શકે ખરું? હજુ છેલ્લા જે મ્યુનિસિપલ કમિશનર હતા એમણે આ ટીપીઓને કાયમી કર્યા છે. તો ટીપીઓ તરીકે રાજકોટના જે પોશ એરિયાની જવાબદારી, જ્યાં બંધાતા તમામ બાંધકામોની કાયદેસરતા જેમના હાથમાં હોય, એ માણસે નિયમોની 80 કી 83 કરી, તો અધિકારી જો પોતે આટલી લખલૂટ સંપત્તિમાં હોય, એમના ફાર્મ હાઉસમાં રાજસ્થાનથી સંગેમરમરની મૂર્તિઓ આવતી હતી, એમના ફાર્મ હાઉસના દરવાજાને કોઈ ખોલી ના શકે એવા સેન્સર લગાડવામાં આવ્યા છે, અને એમણે રાજકોટને જે રીતે અસલામત બનાવી દીધું. તો હું માનું છું કે આ કોઈ એકનો ભ્રષ્ટાચાર નથી. અત્યારે આપણે કોઈ એકાદ બે અધિકારીઓની વાત કરીએ એ મને લાગે છે કે બરાબર નથી, કારણ કે આખી સિસ્ટમ સડી ગઈ છે. આમાં માત્ર સાગઠિયાનો વાંક એટલા માટે નથી કે એમને રાજકીય ઓથ હોય, રાજકીય લોકો પણ જો એની પાસે કામ કરાવતા હોય, જેનું ઉદાહરણ આપણે આજે રામ મોકરિયાના સ્વરૂપમાં જોયું છે કે એક ભાજપના ટોચ લેવલના નેતા પોતાએ પણ જો ફાયર એનઓસી માટે પૈસા આપવા પડતા હોય અને બીજું એ આપે છે, ત્યારે એ લોકોને ઉઘાડા નથી પાડતા. જો કદાચ ફાયર ઓફિસર ઠેબાને એમણે ત્યારે ઉઘાડા પાડી દીધા હોત તો મને લાગે છે કે ત્યારે પણ એક પ્રકરણ શરૂ થયું હોત, પરંતુ કમનસીબ એવું થયું નથી, કારણ કે બધાએ ભ્રષ્ટાચારને શિષ્ટાચાર સમજી લીધો છે. અને એ આ ભ્રષ્ટાચાર નથી, આ નિર્દોષોના જાનની સોદાબાજી છે. આ કોઈ સામાન્ય ભ્રષ્ટાચાર નથી કે તમે મારું સ્કૂટર ઊભું રાખો છો અને હું તમને 200 રૂપિયા આપી દઉં તમે જવા દો. આ તો તમે સલામતીના ભોગે પૈસા લો છો. અને કોની સલામતી? કે જે અંજાણ લોકો છે, જે નિર્દોષ લોકો છે, અને એનાથી તમે જે પૈસા બનાવો છો. આને ભ્રષ્ટાચાર ના કહેવાય. આપણે જે રીતે આતંકવાદીઓની ટીકા કરીએ છીએ કે માસૂમોને ભરકી જાય છે, તો આ મને લાગે છે કે આપણી સિસ્ટમમાંથી ઊભો થયેલો એક નાસૂર છે, એક આતંકવાદ છે કે જેનો ભોગ નિર્દોષ લોકો બને છે, જેને ખબર પણ નથી કે મારી સામે બેઠેલા આટલા મોટી ડિગ્રીવાળા અધિકારીઓ તો મારી સલામતીના નામે પૈસા લઈ રહ્યા છે. આપણા જાહેર સેવક છે એ લોકો, તો જેનું કામ છે લોકોની સેવા કરવાનું, લોકોને સુરક્ષા પૂરી પાડવાનું. તો એમણે ખરેખર અંડર ટેબલ શું કર્યું છે આપણે અત્યારે જોઈ રહ્યા છીએ. આ બહુ કમનસીબ નજારો છે. અને હું માનું છું કે સરકારે 5 દિવસ થયા છે આ દુર્ઘટનાના, કમસે કમ લોકોને દિલાસો આપવા માટે એક અધિકારીની ભૂમિકા સ્પષ્ટ કરવી જોઈએ. નાની નાની બાબતે પત્રકાર પરિષદો કરવામાં આવે છે, અને તક્ષશિલા કાંડ હોય કે મોરબીનો કાંડ હોય, આપણે બધું જ જોયું છે કે અંતે શું થાય છે. તો લોકોને કમસે કમ એટલો તો વિશ્વાસ આપો કે ટોચના કોઈ અધિકારીની સામે આકરા પગલાં લેવાય, એમની સંપત્તિઓ જપ્ત થાય, અને એમને લોકોની સામે જાહેરમાં મૂકીને પૂછવામાં આવે કે આ બધું એમણે ક્યાંથી ભેગું કર્યું ને આનો હેતુ શું હતો. આજે જે લોકોએ પૈસા ગુમાવ્યા છે, જે લોકોએ પોતાના નિર્દોષ સ્વજનોને ગુમાવ્યા છે, એક સવાલ એ થાય કિંમત તમે કેવી રીતે આંકી કે શકો? અધિકારીઓની ભૂમિકા પર આપણે વાત કરી રહ્યા છીએ, પરંતુ શું એ નેતાઓ, કારણ કે દર વખતે આપણે જોઈએ છે કે નેતાઓ પણ અધિકારીઓ પર છોડી દે છે ને પોતે તો છટકી જાય છે, તો શું એ શક્ય છે ખરું? રામ મોકરિયા બોલ્યા અને ફસાઈ ગયા એ હકીકત છે, પરંતુ મોહન કુંડારિયા છેલ્લા કેટલાય વર્ષોથી 15 વર્ષથી રાજકોટના સાંસદ છે, શું એમને ખબર ન પડી હોય કે રાજકોટમાં કેટલા આવા મોતના માછડા છે? તો શું એમની ક્યાંય જવાબદેહી નથી બનતી? એ તો ક્યાં છે જ ખબર નથી પડતી. કૃષ્ણા, હું છેલ્લા 25 વર્ષથી રાજકોટના પત્રકારિત્વ સાથે સંકળાયેલો છું, અને હું આપને ગેરંટી સાથે કહું છું કે રાજકોટ મહાનગરપાલિકામાં જો ચકલું એ ફરકે ને તો એમના પદાધિકારીઓ એને ખબર ના હોય એવું ના બને. અને બીજું, શાસકોની જ વાત નથી, વિપક્ષની પણ એટલી જ મહત્વની ભૂમિકા છે. લોકો એમને મત આપી અને ચૂંટીને એટલા માટે નગરસેવક બનાવે છે, એમને બધી જ સુખ સુવિધા એટલા માટે આપે છે કે અધિકારીઓ જ્યારે પોતાની ભૂમિકા બરાબર ના ભજવે ત્યારે એ લોકો પ્રજા વતી, પ્રજાના પ્રતિનિધિ તરીકે ત્યાં ઉભા રહે. તો રાજકોટના મેયર એ બિલકુલ એમને ના ખબર હોય કે ટીપીઓની શું ભૂમિકા છે, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને ખબર ના હોય નેતાઓ ઊંઘતા જતા ટીપીઓની શું ભૂમિકા છે, ફાયર શાખા શું કરી રહી છે. બિલકુલ આવીશું જયેશભાઈ આપની પાસે. જો તપાસ થાય તો એ ખબર પણ પડે કે આ ગીધના ઝુંડમાં નેતાઓ પણ કેટલા હતા, એ તપાસ થવી જોઈએ. આપણી સાથે આરએલ સંઘાણી છે, એ જોડાઈ ગયા છે, નિવૃત્ત ડીવાયએસપી. સંઘાણી સાહેબ, આપણે જ્યારે આ ભૂમિકાઓની વાત કરી રહ્યા છીએ, પાપના ભાગીદાર કેટલા એના પર વાત કરી રહ્યા છે,
તમને શું લાગે છે કે જ્યારે આવા હત્યાકાંડ રચાય છે, બને છે, ત્યારે શું માત્ર 2-3 માછલીઓને પકડીને બધું પડદો એના પર ઢાંકી દેવાય છે? શું આમાં કેટલા લોકો જવાબદેહ હોય છે અને છટકી જાય છે? તો પ્રથમ તો જે આ ઘટના બની એ ખૂબ જ દુઃખદ ઘટના છે. હું પણ રાજકોટનો છું, પણ મેં આ વિસ્તાર જોયો નથી. પણ એવું ચોક્કસ કહું કે જ્યારે આવો બનાવ બને એટલે લોકો, મારા ઘરની વાત કરું તો મારી મિસિસે રડી પડી આ જોઈને. એટલે એવી ઘટનાથી ખૂબ જ માણસ દુઃખી થાય. સવાલ અમદાવાદનો બનાવ, હરણીનો વડોદરાનો બનાવ, સુરતની અંદર બનાવ બન્યા, આવા મોરબીનો બનાવ બન્યો. તો આ બધા બનાવની અંદર નિયમો તો છે, પણ પાલન કરનાર અને કરાવનાર બંને બોધા છે. સવાલ એ છે કે પોલીસ ખાતાની જવાબદારીની અંદર જોઈએ તો પોલીસ અધિકારી જ્યારે એની પાસે અરજી આવે, એ અરજી આધારે ગેમિંગ ઝોનમાં જઈ અને જોવે અને એનો નકશો રજૂ કર્યો હોય, એનો પ્લાન રજૂ કર્યો હોય, પ્લાન મુજબ એના સેફટીના સાધનો છે, પ્લસ ત્યાં જો ઇલેક્ટ્રિસિટી જાય એવા સંજોગોમાં પેટ્રોલ કે ડીઝલનો જથ્થો રાખવા માંગતા હોય તો કઈ જગ્યાએ રાખવા માંગે છે. આ કિસ્સાની અંદર ડીઝલ પંપ ઘટનાની જગ્યાએ મળી આવ્યું. જ્યારે એક્સપ્લોઝિવ એક લાગે કે નહીં હું નથી માનતો, પણ આટલું બધું પેટ્રોલ આવ્યું ક્યાંથી? અને પેટ્રોલ આપનાર પેટ્રોલ પંપ વાળો જવાબદાર છે. જો એને ગેરકાયદેસર આપ્યું હોય તો એ તો પુરવઠા અધિકારીને પૂછવું પડે, કલેક્ટરના, કે ભાઈ આટલો મોટો જથ્થામાં એને પેટ્રોલ કે ડીઝલ કઈ રીતે આપ્યું. આવો જ્યારે એક્સપ્લોઝન અથવા તો હાઈલી ઇન્ફ્લેમેબલ વસ્તુ રાખવામાં આવે જગ્યાએ, તો એ જગ્યા અલગ રાખવી જોઈએ કે જેથી કરીને આગજનીનો બનાવ બને નહીં. બીજી વસ્તુ કે જ્યારે આ પ્રોજેક્ટ ઊભો થયો તો એની અંદર પ્લાસ્ટિકના કે એવા પ્રકારની જે વસ્તુ છે કે જે સળગી જાય, એ સળગે નહીં એ માટેના પ્રિવેન્શન પહેલેથી લેવા જોઈએ. એના માટેનો એક મેપ બનાવવો જોઈએ, સરકારે નિયમ બનાવવા જોઈએ. નિયમ કદાચ હશે, પણ નિયમનું પાલન પોલીસ તંત્ર કયો, પુરવઠા ખાતું કયો, કે પછી કોઈ પણ MGVCL કયો, કે પછી કોર્પોરેશન કયો, ફાયર વિભાગની અંદર દ્રશ્ય અંદર દેખાતું હતું કે ભાઈ 2 મોટરો હતી અને પાઇપ હતો, પણ પાઇપને પાણીનું જોડાણ નહોતું. તો પછી એ મંજૂરી કઈ રીતે અપાઈ ગઈ? જ્યારે કમ્પ્લીશન સર્ટિફિકેટ બિલ્ડરને કન્સ્ટ્રક્શનનું હોય તેને કમ્પ્લીશન સર્ટિફિકેટ આપે, ત્યાર પછી જે બિલ્ડિંગમાં માણસ રહેવા જઈ શકે. તો જ્યારે આવું ગેમ ઝોન ચાલુ થયો તો ફાયર સેફટીના સાધનો પૂરેપૂરા ગોઠવાયેલો હોય, એનો પ્રયોગ થવો જોઈએ, એ માટેનો ટેસ્ટિંગ થવું જોઈએ, ત્યાર પછી જ એની પરમિશન આપે. પોલીસ ડિપાર્ટમેન્ટમાં જ્યારે આની અરજીની તપાસ થઈ તો આપણે જોયું કે કેટલાક અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, કેટલાકની બદલી કરવામાં આવી છે, પરંતુ જે ઉપરના લેવલના ક્લાસ 1 અધિકારીઓ છે, IAS IPS ઓફિસર્સ છે, આપને લાગે છે કે એમની મુખ્ય ભૂમિકા છે તો એવી કાર્યવાહી થવી જોઈએ કે બીજી કોઈ પણ જગ્યાએ આવી ઘટના ન બને? સસ્પેન્શન અને બદલીથી શું લેવાના? કારણ કે ઉચ્ચ અધિકારી મર્યાદિત છે, ઉચ્ચ અધિકારીને ઓળખાણ છે, જે ભોગ લેવાય એ કીડીને જ લેવાય, હાથીને કંઈ થતું નથી. અને ઉચ્ચ અધિકારીઓ ક્યારે એમાં નથી આવવાના. બિલકુલ સંઘાણી સાહેબ, આપણી પાસે સમય ઓછો છે એટલા માટે, કારણ કે આજ જેટલા પણ આપણે ભ્રષ્ટાચારના કેસ જોઈએ છીએ એમાં પણ ઉચ્ચ અધિકારીઓ બહુ ઓછા છે. ક્લાસ 2 ક્લાસ 3 અધિકારીઓની સામે સૌથી વધારે પગલાં લેવામાં આવે છે, જ્યારે જવાબદેહ તો એટલા પણ છે. જયેશભાઈ, બિલકુલ એ બધું પૂર્ણ થાય પછી જ મંજૂરી લેવી. પૂરા ગુજરાતમાં આવા 5000 જગ્યાઓ હશે, એક કઈ ગેમ ઝોન આ નથી. હા, એ તો એક બન્યું એટલે આપણી સામે આવ્યું, પણ આવા તો કેટલાય હશે અલગ અલગ શહેરોમાં. એટલે સમય ઓછો છે, એટલે હા, સમય આપણી પાસે ઓછો છે, પણ જવાબદારી દરેકની બને છે. આના એકથી આ સાગઠિયા ટાઉન પ્લાનિંગ ઓફિસર હતા તો દરેક કોર્પોરેશનમાં એવા સાગઠિયા હશે. બિલકુલ, દરેક પોલીસ અધિકારી એવા હશે. હા, બિલકુલ. અને કેટલાય લોકો માટે તો સાગઠિયા રોલ મોડલ બન્યા છે. હા, બિલકુલ. આપણી પાસે સમય ઓછો છે, માફ કરશો સંઘાણી સાહેબ. જયેશભાઈ, સમય ઓછો છે એટલે વધારે ચર્ચા નહીં કરી શક્યા. બંને અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. અને જ્યારે પાપના ભાગીદાર કેટલા એની વાત કરી રહ્યા છે, પરંતુ અહીંયા એક સવાલ એ થાય કે જ્યારે વિશ્વગુરુ બનવાના તમને સપના દેખાડવામાં આવે છે ત્યારે ક્યારેક ગેમ ઝોન સુરતમાં સીડી ટૂંકી પડી જાય છે, ક્યારેક જેકેટ ખૂટી પડે છે, ક્યારેક અહીંયા વ્યવસ્થાના અભાવે અને આ બધા લાલચી અધિકારીઓના પેટ ભરાય છે અને નિર્દોષો મરતા રહે છે. તો આ બધા જે પાપના ભાગીદાર છે એ સરકારમાં બેઠેલા નેતાઓ હોય કે પછી અધિકારીઓ, અને જ્યાં સુધી આમના પર સજા નહીં થાય ત્યાં સુધી આવું બનતું જ રહેશે.